જામનગર સહિત રાજ્યભરમાં ચોમાસાનું ધીમે પગલે આગમન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો હવે વાવણી કાર્યમાં જોતરાયા છે અને અત્યારથી જ ખેડૂતો મગફળી, કપાસ, બાજરા, સોયાબીન સહિતના પાકના બિયારણની ખરીદી અને તૈયારી કરી રહ્યા છે. વરસાદના આગમન બાદ વાવણી કાર્યમાં જોતરાશે, ત્યારે હાલ બાજરા માટે જામનગરમાં આવેલું બાજરા સંશોધન કેન્દ્ર એ ગુજરાતમાં પ્રખ્યાત છે અને બાજરા સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જામશક્તિના નામે વિકસાવેલી નવી જાતની વાવણી કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. હું ડૉક્ટર કેપી બારૈયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરથી બોલું છું. ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે હમણાં જ આપણે 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવામાં આવેલું છે, જેમાં ભારતે આ મિલેટ યરને ઉજવણી માટેનું છે એક આગવું આપણું નેતૃત્વ હતું એમાં. અને આ મિલેટ યરથી ખેડૂતોને ખરેખર ખોરાકની અંદર મિલેટ્સ એટલે કે હલકા ધાન્યો ખાસ કરીને ખોરાકમાં લેવા, આપણા ન્યુટ્રિશન માટે જે જરૂરિયાત છે, આપણા શરીર માટે જે જરૂરિયાત છે, એના વિશેની આખી લોકોને માહિતગાર કર્યા છે. એમાં ખેડૂતોમાં ખૂબ જ જાગૃતતા આવી છે. આની સાથે સાથે અહીંયા અમારે જામનગર કેન્દ્ર ખાતે બાજરા સંશોધન કેન્દ્ર આવેલું છે, જે ગુજરાતની અંદર ખૂબ નામચીન કેન્દ્ર છે. અહીંયાથી આશરે 10 કરતાં પણ વધારે જાતો બહાર પાડવામાં આવી છે, જે ખેડૂતોના હિતમાં ખૂબ જ સારી જાતો છે. ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અહીંયાની જાતો જે છે એ ખૂબ જ સરસ ચાલે છે. ચાલુ ઉનાળા, શિયાળા અને ચોમાસું ત્રણેય ઋતુ માટે એક સરસ મજાની જે જાત ચાલતી હોય તો એક એવી જાત છે કે જે જામશક્તિના નામથી ઓળખાય છે અને અમે એને GHB 1129 એવું અમે એને નામ આપ્યું છે. તો આ જાત છે એ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે, બહુ સારી છે અને ખાસ કરીને બધા જ રોગો, જીવાતોની સામે તે પ્રતિકારક જાત છે. આશરે એની અંદર ઊંચાઈ છે એ 6 ફૂટ જેટલી થાય છે અને એની અંદર જે ફૂલ આવવાની અવસ્થા છે, જે ડુંડા નીકળવાની અવસ્થા છે, એ 45 થી 50 દિવસની છે. મધ્યમ ડુંડું થાય, બહુ મોટું ડુંડું નથી થતું, બહુ નાનું નથી થતું. દાણાની કદની અંદર સાઇઝ પણ મધ્યમ છે અને બ્રાઉન કલરના એના દાણા થાય છે, એટલે રોટલો એનો ખરેખર બહુ મીઠો થાય છે. એની પાછળનું એક કારણ એવું છે કે આ જાતની અંદર એને બાયોફોર્ટિફાઈડ જાત કહેવામાં આવે છે, કે જેમાં ઝીંક અને લોહ તત્વ આ બે વસ્તુ છે એ સામાન્ય બીજા બધા બાજરાની જાતો કરતાં વધારે છે, કે જેનું આપણે સિંચન કરીને જાતની અંદર એવી રીતના વધારી અને એવી રીતના ડેવલપ કરવામાં આવી છે. આ બાજરાની જાતની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો જામશક્તિ બાજરી GHB 1129ના નામે ઓળખાતી આ જાત ખરીફ અને ઉનાળાની ઋતુ માટે યોગ્ય છે. આ બીજની સરેરાશ 29.57 ક્વિન્ટલ પર હેક્ટર ઉત્પાદન આપે છે. ઉનાળામાં 53.03 ક્વિન્ટલ પર હેક્ટર ઉત્પાદન આપે છે અને આ બીજ 83 દિવસમાં પાકી જાય છે. ડાઉની માઇસ્ક્યુ, સ્મટ અને એરગોટ રોગો સામે પ્રતિરોધક છે. વધુમાં પશુચારા માટે યોગ્ય હોવાથી કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત માટે ઉગાડવા માટે ભલામણ કરી છે. એટલે આ છે એ બાજરો છે એ દરેક પ્રકારની જમીન માટે પણ અનુકૂળ છે અને ઉનાળા માટે ખાસ અનુકૂળ એટલા માટે છે કે જો પિયત ઓછું હોય તો 70 દિવસે પાપડ પાકી જાય છે, 70-75 દિવસે, અને નહીં તો 80-85 દિવસની અંદર આ જાત છે એ પાકી જાય છે. એટલે સામાન્ય 80 થી 83 દિવસ જેટલું પાકવાના દિવસો છે એ ગણાય છે. અને ખાસ કરીને બધા જે રોગો છે એની અંદર બાજરામાં બહુ આવતા હોય છે. એ બધા રોગો છે, ડાઉની મિલ્યુ છે, સ્મોટ છે, અર્ગોટ છે, પછી એની અંદર 2 પ્રકારની જીવાત આવે, ફ્રૂટ ફ્લાય અને સ્ટેમ ફ્લાય. એના માટે આ જાત છે એ પ્રતિકારક છે, એટલે ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર છે. એટલે ખાસ મિત્રોને આપણે કહીએ કે આ જે જાત છે એ ખૂબ જ સારી છે. અમે આના અખતરાઓ પણ અહીંયા આપેલા હતા. એમાં જે 2-3 ગામની અંદર અમે ગયા હતા એમાં ખેડૂતોએ જોયું કે બીજી જાતોની સરખામણીમાં એક સરખી, વધારે ફૂટવાળી અને દેખાવમાં પણ ખૂબ સારી. અને આનો જે પશુઓ માટે ચારો જે છે એ પણ મધ્યમ એનું છે ફોડર, એટલે જેથી કરીને પશુચારા માટે પણ ખાસ ઉપયોગી થાય એવી આ જાત છે. એટલે ખેડૂતોએ આ જાત છે એ ખૂબ જ સારી રીતે આમાં કરી શકાય. અને વધારાની છેલ્લી બાબત એવી છે કે ગમે તેવો ઉનાળાનો તાપ પડે છે તો આ જાત ઉપર ક્યારેય સનબર્નિંગ, જેને આપણે કહીએ કે હીટ ટોલરન્સ જાત છે, એટલે સૂર્યની ગરમી આપણે ગમે એટલો તાપ પડે છે ને એની સામે પ્રતિકારક શક્તિ ધરાવતી આ જાત છે.
જામનગર બાજરા સંશોધન કેન્દ્ર ખાતેથી તૈયાર થયેલી આ જાતમાં ઝિંક અને લોહ તત્વો ખૂબ ભરપૂર માત્રામાં હોય છે અને સિંચાઈની સુવિધા ન હોય તો 70 થી 75 દિવસમાં પાકી પણ જતી હોવાથી ખેડૂતોને ખાસ આ અંગે ભલામણ કરવામાં આવે છે.